इंद्र भारती बापुनी कल में लखायेली साहेब बाप शू कहेवाय आओ घेरो रे वडलो ने घेरी सायडी रे लो घेरा रे कुटुंब मारो बाप रे आगी आंगड़ी पकड़ी मारा बापुनी लो चालू तो डगू मागू चाल रे तो हे साईडो रे मारा बापुनो रे लो ધીરુભાઈ કાયમના માટે ભજન અંદર શું કામ કહું છું મારા પપ્પા આઝાદ હતી બાપુ પછી ખબર પડી દુનિયા કેવી છે વ્યવહારમાં બાપ સાંભળે તહેવારમાં મા સાંભળે આ તો જેને મા બાપ હાજર હોય ને ત્યાં સુધી બધા મજા કરી લે પણ મા બાપની ગેરહાજરી છે જે મોદરી માથે આવે એ એને ખબર હોય મનની મજબૂરી જાણતો હોય અને આ બધું હું હજી કહી દઉં દુનિયા સ્વાર્થી છે મારા પપ્પા ગયા પછી એમ થયું કે હા દુનિયા શું સજાય રાતના 12 વાગ્યા હોય 1 વાગ્યા હોય કદાચ દીકરો બહાર હોય તો માં જાગતી હોય ખાસ તો બાપ જાગતો હોય બેટા આવી ગયો ઈ આ મા બાપનો સજાય નાના હોય ત્યારે કેવી રીતે મોટા કર્યા ટુકડામાંથી ટુકડો પૂછો નથી સુરાયો દિવસ રાત રે મીઠો હે છાંયો હતો મારા બાપનો રેલો ઘેરો વડલો ને ઘેર છાયડી રેલો પણ ઘેરા રે કુટુંબમાં तो गोरे मार बाप नो रेलो गमे ओ बाप होय છે તો બાપ છે અને દુનિયામાં કાયમ માટે કાર્યક્રમની અંદર કહું છું બાપુ આ દુનિયામાં જો ખરેખર બાપને વધારે પ્રેમ કરતી હોય તો આ દેશની દીકરી નાની હોય ત્યાંથી બાપને પ્રેમ કરે ખાહરે હોય જાય તો બાપ ને દીકરી ક્યારે ન પડે દીકરાને બાય આવી જાય તો કદાચ નોખો થઈ જાય મા બાપને રજવતા કરી દે પણ દીકરી સાસરે ગયા પછી માને બાપને યાદ કરતી પપ્પા તેની કેમ છે એ આ દેશની દીકરીની તાકાત છે સાહેબ માં તો માં છે ત્યારે શું કહે હોય રે હે મારો તો દયાળુ મીઠો सेलिंग का बाबू केदार को हो गया केदार के जब आँखों तो तुम्हारी तारी तो कोई ना आवे जो मारी जनमनी ले नारी माँ तारी याद बोयावे लाडली बीजे पड़से सायो सायो लाइव માટે બાપુ કહું છું દીકરો દીકરી ગમે ભૂલી
ને તો મા બાપ એમ કે બેટા એ બેઠો છો હા જોઈએ પૈસા નાનો હતો ત્યારે મારા બાપા એક જ કહેતા હતા ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું સાહેબ પગનો હાલતો હોય હાથ હાલતો હોય શરીર કામ ન કરતું હોય તો બાપ દીકરાને કહેતો ઘણી વાર જોતા હોય છે દીકરો લાખો રૂપિયાનું લેણું કરી નાખ્યું હોય ને શરીર કામ ન કરતું હોય તો ઈ બાપ દીકરાને એક જ ટોકર મારે ઉપાધિ કોઈ તું કરુણા બેટા હજી હું તારો બાપ બેઠો છું હજી તારો એટલા માટે કાયમના માટે કહું છું કે ભૂલો ભલે લીધું બધું તમારા મા બાપા ભૂલશું કારણ દીકરાને નાનાથી મોટો કર્યો હોય સુકામાં સુરાવી પોતે ભીનામાં ભૂતા હોય તડકો છાયો હોય કાંઈ જોયું ન હોય મા બાપે દીકરાને મોટો કર્યો બાપો ઈ દીકરો મોટો થઈ પોતાની પત્ની આવી જાય ને એટલે મા બાપના દર્શોડી દીધી એના માટે મારે એક વાત કરવી છે કાયમના માટે કહું છું બાપુ બે જણા પટોપણ પતિ પત્ની અને એક નાનું એવું બાળક મેળામાં ફરવા ગયા જોજો આ વાત બહુ મગજમાં લેવાની છે એટલું સમજાય જાય તો કાર્યક્રમ થઈ જાય પતિ પત્ની બંને મેળામાં ગયા સાથે એક નાનું એવું બાળક પણ એ બાળક એટલા બધો મેળો જાય મેળો બાળક ગુમ થઈ ગયું પોતાની પત્ની હતી ધમ ફસાડા કરવા પડી મારો દીકરો પણ આવું ભવાની સાઉન્ડ છે ને એવું કંઈક સાઉન્ડ સિસ્ટમ ના મેળામાં હતું ને એમાં કીધું ભાઈ મારો દીકરો ખોવાઈ ગયો છે એલાઉન્સ કર્યું થોડી વાર લાગીને દીકરો મળી ગયો પણ પોતાનો પતિ હતો ને સાહેબ ધ્રુજકે રોવા મળ્યો પત્ની એટલું કીધું સ્વામી આપણો દીકરો તો મળી ગયો તો તમે શું કામ રહો છો ત્યારે એનો પતિ એટલું બોલ્યો ગાંડી રોજ એટલા માટે તારો દીકરો થોડીક વાર માટે ખોવાઈ ગયો ત્યાં તું એટલા ધનપસાડા કરશો મારા મા બાપ થી તે મને 10 15 વર્ષથી નોખા કર્યા ઈ કેટલું રોયા છે એટલે આ બધું સમજાય ને તો સમજવા જેવું છે સાહેબ ભૂલો ભલે બીજું બધું મા બાપ ને બધું ભૂલશો સાહેબ અને કાંઈક ડિગ્રી મેળવવા માટે કાંઈક પ્રગતિ કરવા માટે થઈને હું તો કાયમના માટે કહું છું સાહેબ મા બાપની સેવા કરજો આત્મા ક્યારેય એનો ડૂબાવતા નહીં એ રે એટલું રે ન હોય એ કઈ જાજુ રે નહીં પણ ગઢપણ આવે યુવાન છોકરો થઈ જાય પોતે પોતાના બાપે કાળી મજૂરી કરીને મોટો કર્યો ને એ દીકરો મા બાપને એમ કે તમને ખબર નથી પડતી સાહેબ બાકી બાળપણમાં એને ખબર પડતી જ નહીં તમારા પધરામણા ન હોય પણ આ જો બહુ સમજવા જેવું છે પણ વધારે સમય ના લેતા અને હવે મારે તમને થોડાક અવાજ સંભળાવવા છે કારણ છે મારી માથે જે કઈ મા બાપના આશીર્વાદ છે જો કે કાયમ તો કાર્યક્રમ તો કાયમના માટે ચાલુ છે બધા જોવે છે ખોટું બોલવાની કઈ જરૂર નથી કાર્યક્રમ લગભગ 2 મહિના તો ચાલુ છે રૂપિયા રળવો હોય તો મહિના રળી લે પણ આવું કાંક સેવાનું કાર્ય હોય સાહેબ 1 મહિનાની અંદર રૂપિયા રહ્યા હોય ને આમાં એક કાર્યક્રમ થઈ જાય ને ધીરુભાઈ તો પરમાત્મા કાળીઓ ઠાકરનો ચોથો ભાગ નીકળી જાય આપણે કઈ એવું નથી કઈ ગાવા આવી વગાડો પણ અમને એમ થાય ક્યાં થોડુંક અમથી સેવા થઈ જાય તો સારું છે સાહેબ એટલે આ જે કઈ છે એ તમામ રૂપિયા જે અહીંયા આવે છે ને સાહેબ એક સારી જગ્યાએ વપરાવાના છે એટલે વધારે સમય ના લેતા મારી જે કઈ મહેનત છે પરમાત્માની જે કઈ મને કળા આપી છે એ રજૂ કરવી છે જે કલાકારોની ફી 2 લાખ 2.5 લાખ રૂપિયા 3 લાખ લે છે આપણે એટલા બધા નથી જોતા લખમણ બાપુથી શરૂઆત કરીએ લખમણ બાપુ જો કઈ હાજર નથી પણ એના અવાજથી શરૂઆત કરું લખમણ બાપુ આ રીતે ગાય શરૂઆત આ રીતે કરે બોલે આ રીતનું
લક્ષ્મણ બાપુની એક કડી બોલું કઈ રીતે નથી ભૂખ કોઈની મને આ જગતમાં ભગવાનના ભણવાના નાય મને જ્યાં ગમે ત્યાં હેમંતભાઈ ચૌહાણને એક ભજનની અંદર યાદ કરવા છે સાહેબ જાજીજી છે એટલે હેમંતભાઈ ચૌહાણનો જાજો સમય જેટલો એક બે ઘડી બોલી આપણે હેમંતભાઈને રજૂ કરીએ એના અવાજની અંદર જો કે મેં વાત કરીને બધા મા બાપનો આશીર્વાદ એટલે હેમંતભાઈ આ રીતે શરૂ કરે અને આ ભજન એવું કહેવા માંગે છે કોરોના આવ્યો બે લહેર આવી હતી ત્રીજી રૂપ ગઈ તો લગભગ હજી રૂકી નથી હળું હળું આવી રહી છે એટલે બધા શેતાંદર સદા સદા કોણ કરી લેજો આમાં હું થવાનું કોઈ કઈ ખબર નથી આ ચોમાસાનું ડાન્સ પેકેજ નહીં ગઈ ઉનાળાનું ચોમાસું સિસ્ટમ ફરી ગઈ આ માણા ફરવા મળ્યા ભગવાને આ બધી ઋતુ ફેરવી દઈ એટલે આ બધો સમય પલટી મારતો જાય છે જો આમાંથી બસવું હોય તો કાયા પાસેની પુતળી ઠુમકે ભાંગી જાય મઢીલો આવી રીતે રામના નામથી કદી કટકા ના થાય એટલે આવું હોય તો એક સેવા થોડી કરી લેજો નકર બસવાની હવે કોઈ બારી નથી એટલે આ ભજન જે કહેવા માંગે છે પરમાત્મા કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે ગમે ત્યારે ગમે એ અવતાર ધારણ કરીને આવીશ બધાને ખબર છે કોરોનાને હજી દવા નથી મળે ધરતી કરી થયો ત્યારે કેટલું માણા મોઈ ગયું આંકડો નથી એટલે ભગવાન ગમે ત્યારે ગમે તે અવતાર ધારણ કરીને આવે છે એટલે આ હેમંતભાઈ બોલેલા બહુ સારું ભજન એટલે હે માનો વિશ્વાસ કરી લે સમય બની સમજાવો સો
લક્ષ્મીજી બજરંગદાસ બાપાની ત્યાં આવ્યા ત્યારે બજરંગદાસ બાપા શું કહે લક્ષ્મીજી બજરંગદાસ બાપાને કહે બજરંગદાસ બાપાની એક વાત કરવી છે સાહેબ. સુરેશભાઈ રાવલ સાહેબ બહુ સારા એવા કલાકાર. બજરંગદાસ બાપાનો જોકે બધાએ સાંભળેલું બધાએ વગાડેલું છે. ઓડિયો કેસેટ જ્યારે આવતી ત્યારે બહુ ભજન આલી ગયેલું. સુરેશભાઈના અવાજમાં એક કડી બોલી શું કહે સત્યની કમાયો કરીને સીધા
એક કડીમાં દિવાળી બેન ભીલને આપણે યાદ કરવા છે. દિવાળીમાં એક કડી બોલી પછી અસવાહન કરીએ. જો કે મારું કામ એક ભાઈ કે બેન્જો માસ્ટર સાથે કલાકાર કંઠી એક અવાજ ને આ વાંદરી પણ લાગે ગમે ન લાગે પણ આ લોકોને આનંદ કરવા માટે સાહેબ આ દુનિયાની અંદર થોડુંક જીવાય તો થોડુંક સારું જીવી લેવું એ કે પછી સોસાયટીમાં નામ ન રહે ને એવી જિંદગી નહીં જીવવાની પણ થોડુંક જીવાય તો થોડુંક સારું જીવી લેવું. એટલે દિવાળી બેન ભીલની એક નાની એવી કડી સંભળાય પછી આનંદ કરીએ. દિવાળીમાં શું કે જાદુ તો ઘણી વાર કહે તમને જય બોલવાનું કેવું પડે તાળી પાડવાનું કેવું પડે ભગવાનની આ ચીજ ના દે બે હાથે તાળી પાડવા માટે ધૂન બોલવા માટે કોક આડાવડો થતો વળગાડવા માટે આખો દી કઈ પાવા છોડવા નથી આવ્યા પ્રેમથી ધૂન ગાઈ જેવી ધૂન જામ છે એવું જાદુ બાબુ જામ છું મારો બાપ તાળી ન પાડે પાડોહી નામ છે મારો બાપ મારા પાડોહી તાળી પાડજો મારો બાપ પ્રોગ્રામ ઘણા બાકી છે તો પ્રેમથી ધૂન ગાઈ ગુરુજીના નામની હો માણસ ભોળોનાથને પાર્વતીજી બેઠા એક ભાઈ કે દંપતિ કોને કહેવાય પતિનો દમ કાઢી નાખે દંપતિ કહેવાય. ભોળોનાથને પાર્વતીજી બેઠા પાર્વતીજી ભોળાનાથને કહે છે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હર હર મારે મન લાગે પહેલેથી આજે એવું તો એવું લાગે છે. તો મિત્રો મારા ભાઈઓ બહેનો આવી રીતે ગાયું તો ગુજરાતમાં એટલે જો કે અવાજ રાજા છે સમય જાજો નથી એટલા માટે એક ભજન મારે બોલવું મને કાયમ માટે ગમે લગભગ બાપો ઉસ્તાદ છે ને એને બહુ ગમશે કારણ કે ભજન જ એવું છે અને સમજવા જેવું છે તારે. હવે આ મારો અવાજ પોતાનો આ એમ પોતે પછી ભલે હવારમાં પોતે આ મારો પોતાનો અવાજ છે. ધોળી તારા
આવે સતી તોરણ